ભગવાનની માયા એવી દુસ્તર છે એટલે તો એમ કહ્યું છે કે જીસ પર કૃપા હોય તુમ્હારી સોઈ જન ઉતરે પારી. આ ભગવાનની માયામાંથી તરવું હોય ને તોય એની કૃપાની જરૂર છે. એ જ્યાં સુધી કૃપા ન કરે ત્યાં સુધી એમાંથી તરવું શક્ય નથી. જા પર કૃપા હોય તુમ્હારી સોઈ જન ઉતરે પારી. મૈત્રેયજીએ વિદુરજીને ભગવાનની માયા વિશે કહ્યું, વિયોગ અને સંયોગનું જ્ઞાન સમજાવી એના મનની શંકાને દૂર કરે. હવે વિદુરજીએ કહ્યું કે મહારાજ મને બ્રહ્માંડ સંભવથી કથા સાંભળવી છે. જગતના સર્જનથી મને કથા કહો. ત્યારે મૈત્રેયજી કહે છે કે સાંભળો. દરેક કલ્પના અંતે ભગવાન મહાપ્રલય કરે છે. ભગવાન એ મહાપ્રલયમાં નિરાકાર રૂપે સૂઈ જાય છે. આખું બ્રહ્માંડ જલમય બની જાય અને જ્યારે ભગવાનને જગત રચવાની ઈચ્છા થાય ત્યારે ભગવાન એ જ જળની અંદર નિરાકાર સાકાર રૂપે પ્રગટે. ભગવાન પેલું જે રૂપ પ્રગટ કર્યું ચતુર્ભુજ જળની અંદર એમનું નામ પડ્યું આદિ નારાયણ. બોલે આદિ નારાયણ ભગવાન કી. આદિ રૂપ લીધું એટલે આદિ અને નારાયણ નામ એટલે પડ્યું ભગવાનનું. નારમ એટલે જળ અને અયન એટલે આવાસ. નારમ અયનઃ યસ્ય સહ નારાયણ. પાણીમાં જેમને પોતાનું નિવાસ સ્થાન કર્યું. પાણી એટલે સંસ્કૃતમાં એને નારમ પણ કહેવાય અને જે રહેવાનું સ્થાન હોય એનું નામ આલય. આલય આયન બધું કહેવાય. આયન પણ કહેવાય. અયન શબ્દનો અર્થ થાય છે નિવાસ સ્થાન. પાણીમાં નિવાસ સ્થાન કર્યું ભગવાન એટલે એમનું નામ પડ્યું નારાયણ. ધારમ અયન નારાયણ.
પછી એમને જગત રચવાની ઈચ્છા થઈ. ભગવાન નિરાકારમાંથી સાકાર થયા. 17 ગુણી છે, 3 ત્રિગુણાત્મક છે. પણ જગતને રચવું તો એટલે ભગવાને પોતાના નાભીમાંથી રજોગુણી બ્રહ્માને ઉત્પન્ન કર્યા. બ્રહ્માને દર્શન દઈ મોહને દૂર કર્યો. બ્રહ્માને જગત રચવાની આજ્ઞા આપી. બ્રહ્માને કહ્યું કે તમે મારી રજો શક્તિ છો, આ સંસારનું સર્જન કરો. બ્રહ્માજીએ કહ્યું કે તમારી માયા મને સ્પર્શે નહીં એવી કૃપા કરો. એટલે આદિનારાયણ ભગવાને બ્રહ્માજીને ચતુશ્લોકી ભાગવત આપ્યું છે. આ ચતુશ્લોકી ભાગવત સૃષ્ટિના સર્જન પૂર્વે આપ્યું છે બ્રહ્માને, કે આ 4 શ્લોકના ભાગવતનું તમે પારાયણ કરતા કરતા સંસારનું સર્જન કરશો ને એટલે તમને મારી માયાનો સ્પર્શ નહીં થાય, એમ આદિનારાયણ ભગવાને કહ્યું. અને પછી બ્રહ્માએ સર્જન કર્યું આ સંસારનો. ઉપરના લોક, નીચેના 7 લોક, 7 દ્વીપ, 7 સમુદ્રો, વૃક્ષોથી કરી પગ વગરના અળસિયાથી અજગર સુધીના, કરોડિયાથી કાન ખજૂરિયા સુધીના 9 પગા, પછી 4 પગા, 2 પગા, ખગચર, નભચર, જલચર, સ્થલચર, 2 ખરીવાળા, 1 ખરીવાળા, 4 પગવાળા, 2 પગવાળા, 5 નખવાળા, આવા અનેક જીવો. બ્રહ્માએ મનુષ્યોથી કરીને દેવ સુધી, વૃક્ષોથી કરીને જીવ જંતુ બધું સર્જન કર્યું. આપણે જે જોઈ રહ્યા છીએ બ્રહ્માની સૃષ્ટિ છે. અણુથી કરીને યુગ સુધીના કાળ સર્જ્યા બ્રહ્માએ. આ બધા યુગો છે એ બ્રહ્માના સર્જેલા છે. સત્ય, ત્રેતા, દ્વાપર, કલી, 4 યુગની એક ચોકડી, 71 ચોકડીનો એક મન્વંતર, 14 મન્વંતરનો એક કલ્પ. એક કલ્પ એટલે બ્રહ્માનો એક દિવસ, એટલી ને એટલી બ્રહ્માની રાત્રિ, એ મહાપ્રલય. આવો આપણો એક કલ્પ, બ્રહ્માનો એક દિવસ. એ બ્રહ્માજીનું 2 પરાર્થનું આયુષ્ય છે. પરાર્થ શબ્દનો અર્થ છે અંકશાસ્ત્રનો. પરાર્થ એટલે અંકશાસ્ત્રનો છેલ્લો આંકડો, એનું નામ પરાર્થ છે. હમણાં આપણે છેલ્લા આંકડામાં મિલિયન કહીએ છીએ, અબજ કહીએ છીએ, પણ સંસ્કૃતમાં એનાથી ઘણું આગળ છે. અબજથી આગળ ઘણું છે. પદ્મ, મહાપદ્મ, શંકુ, મહાશંકુ, ખર્વ, મહાખર્વ, આવું ઘણું છે. છેલ્લું પરાર્થ આવે. એમ લખ્યું છે કે આંકડા પછી 36 મીંડા લગાડો ત્યારે પરાર્થ કહેવાય. કેટલા મીંડા? 36 શૂન્ય લગાડવાથી પરાર્થનો કાળ થાય. એ બ્રહ્માનું આયુષ્ય 2 પરાર્થનું. બ્રહ્માનું આયુષ્ય 2 પરાર્થનું છે. અને અનંત ભગવાન આદિનારાયણ ભગવાન ખાલી આંખનું પલકું આમ પાડીને ખોલે એમાં બ્રહ્માના 2 પરાર્થ નીકળી જાય. બોલ, એટલે આપણે કહીએ છીએ ભગવાન કોઈ દી સૂતા નથી. કાળની ગતિ અદ્ભુત છે, બહુ સૂક્ષ્મ છે આ કાળ, પણ આપણી પાસે સમય અનુસાર આપણે વર્ણન કરીએ. બ્રહ્માજીએ કાળની રચના કરી, શબ્દોની રચના કરી, વેદો બધાય બ્રહ્માજીએ રચ્યા. હૃદયમાંથી ધર્મ રચ્યો, પીઠમાંથી અધર્મ રચ્યો. ધર્મ ક્યાંથી રચ્યો બ્રહ્માએ? હૃદયમાંથી. એટલે તો તમે જુઓ, ધર્મના કામ બધા સાની છાતીએ કરે, કોઈને કાંઈ બીક હોય સારું કામ કરવું હોય. પણ અધર્મને પીઠમાંથી ઉત્પન્ન કર્યો. ક્યાંથી? એટલે તમે જોજો, ખોટા કામ કરવા વાળા માણસો બધા પીઠ પાછળ કરે. દિવસ ઉગે ત્યારે બધા સારા કામ કરે, જેવો દી હાથમાં એટલે ખોટા કામ શરૂ થઈ જાય. વાંસો વાળે સૂર્યનારાયણ ભગવાન એટલે ઊંધો. ભગવાન બ્રહ્માજીએ પોતાના સ્વરૂપમાંથી, મુખમાંથી બ્રાહ્મણોને, હાથમાંથી ક્ષત્રિયને, ઉદરમાંથી વૈશ્યને, ચરણમાંથી શૂદ્રને બધા વર્ણ ઉત્પન્ન કર્યા. આપણે આગળ પણ કહી ગયા એ કથા બધી. બ્રહ્માજીએ પછી પોતાના મનથી 4 દીકરા ઉત્પન્ન કર્યા. સનક, સનંદન, સનાતન, સનત કુમાર.
એ ચારેયને બ્રહ્માજીએ સૃષ્ટિ સર્જનની આજ્ઞા આપી, પણ એ ચારેય જણાએ કહ્યું કે અમને માયામાં નથી પડવું, અમને મુક્તિને માર્ગે જવું છે. પિતાનું કયું ન માન્યું એટલે બ્રહ્માને ક્રોધ થયો, કારણ કે બ્રહ્મા રજોગુણી છે. ક્રોધ થયો અને એ ક્રોધમાંથી બ્રહ્માના ભ્રકૃતિમાંથી દીકરો ઉત્પન્ન થયો. અહીંયાથી ક્રોધથી જન્મ્યો એટલે જન્મતાની સાથે એ રડ્યો એટલે એનું નામ પડ્યું રુદ્ર. રુદ્રાત રુદ્રા. આ રુદ્ર ભગવાન શિવના અંશ અવતાર છો. મહાદેવ અજન્મા છે, પણ ભગવાને 3 રૂપ લીધા. આદિ નારાયણ વિષ્ણુ એ સત્વગુણ, એમાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા એ રજોગુણ, અને એમાંથી રુદ્ર ઉત્પન્ન થયા એ તમોગુણ. 3 ગુણમાંથી 3 રૂપ જુદા કર્યા ભગવાને. આ એની જ માયા છે, કારણ કે એક રૂપે 3 કામ ન થાય. વિષ્ણુ રૂપે પાલન કરવાનું છે, બ્રહ્મા રૂપે સર્જન કરવાનું છે, અને રુદ્ર રૂપે સંહાર કરવાનો છે. 3 કામ જુદા છે. સર્જન ને સંહાર બે છેડા જુદા છે. હવે સર્જન કરે એ સંહાર ન કરે, સંહાર કરે એ સર્જન ન કરે. એક રૂપે બધાય કામ ન થાય એટલે ભગવાને 3 રૂપ લીધા. અલગ નથી બ્રહ્મા અલગ નથી, વિષ્ણુ અલગ નથી, બધા એક જ છે. આ એની માયા છે. માયા કરવા માટે ભગવાને રૂપ લીધા. પછી બ્રહ્માજીએ પોતાના સ્વરૂપમાંથી 10 દીકરા ઉત્પન્ન કર્યા. ખોડામાંથી નારદને, અંગૂઠામાંથી દક્ષને, હાથમાંથી ક્રતુને, મુખમાંથી અંગીરાને, કાનમાંથી પુલત્સ્યને, નેત્રમાંથી અત્રિને, મનથી મરીચીને. આ બધા ઋષિઓને પોતાના સ્વરૂપમાંથી ઉત્પન્ન કર્યા. એ બધા પ્રજાપતિ કહેવાયા, નારદ સિવાયના. નારદ ત્યાગી છે. પછી એમને બધાએ આ સંસારનું સર્જન કર્યું. મિથુન ધર્મથી પ્રજાનું સર્જન કરવાનો બ્રહ્માને નિર્ણય કર્યો. એક જોડલું ઉત્પન્ન કર્યું, આદિ પુરુષ અને આદિ સ્ત્રી. એ આદિ પુરુષનું નામ મનુ અને આદિ સ્ત્રીનું નામ સતરૂપા. મનુ અને સતરૂપા. પછી જો મિથુન ધર્મથી પ્રજા પછી થઈ છે. મનુ એટલે મન, અને સતરૂપાનો બીજો અર્થ છે પ્રકૃતિ. સતરૂપા. સતરૂપાના 2 અર્થ થાય. સત એટલે 100 કહેવાય, અને સત એટલે અનેક પણ કહેવાય. અનેક રૂપા. સ્ત્રી અનેક રૂપા છે. આ સંસારની વૃદ્ધિ કેમાંથી થાય છે? સ્ત્રીઓથી. જો સ્ત્રી ન હોય તો સંસારની વૃદ્ધિ થાય. એટલે જ હવે આપણે બધા ચેતતા રહેવાનું. હવે એટલે કે છે વિજ્ઞાન, સરકાર, કે ભ્રૂણ હત્યા ન કરો. ભ્રૂણ હત્યા, સ્ત્રી નહીં હોય તો આ સંસાર ચાલશે જ નહીં. આપણે બધા એમાંથી જ પ્રગટ થયા છે. માતૃ તત્વ છે, જીવની રક્ષા કરવી આપણો ધર્મ છે. ભીખા બાપા આવો ધ્યાન રાખજો. વળી થોડો છોકરો મનુ અને સતરૂપા જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે હિરણ્યાક્ષ નામનો એક દાનવ પૃથ્વીને લઈ ગયો હતો. ભગવાન બ્રહ્માના નાકમાંથી વરાહ અવતાર લઈ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો. એ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ 2 મરીચીના દીકરા કશ્યપ અને કશ્યપના 13 પત્નીમાંથી દીતિથી ઉત્પન્ન